જય ભૂતનાથ. જૂનાગઢનું નાથ ભૂતનાથ, ભૂતનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં પરમ પૂજ્ય શ્રી મહેશગીરી બાપુના અધ્યક્ષ સ્થાને ચાલતી ભાગવત સપ્તાહ, અને એ ભાગવત સપ્તાહની અંદર આજરોજ તારીખ 7/12/2024 અને શનિવારના દીપાંજલિ ખાતે આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિરથી આ શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહની જાન આજે યદુવંશીઓ, આજે આહિર કુળ જે છે એ જાન લઈને શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહમાં જશે. અને આ જાન જે છે એ એના મુખ્ય યજમાનો એટલે આ આહિર કુળ, અને આહિર કુળ જે છે એ દીપાંજલિ વિસ્તારના નગરજનો આ બધા મળી અને ભૂતનાથ ખાતે મહાદેવના મંદિરમાં જે ચાલતી ભાગવત સપ્તાહ છે ત્યાં આ યદુવંશી પરિવાર એ શ્રી કૃષ્ણની જાન લઈ અને વાજતે ગાજતે એ ભૂતનાથ મહાદેવ મંદિરમાં ચાલતી ભાગવત સપ્તાહમાં એ પ્રયાણ કરશે. આપ જોઈ શકો છો કે આ આખો વિસ્તાર એટલે કે દીપાંજલિ વિસ્તાર આજે હેલે ચેડો છે, અને કૃષ્ણના આ વધામણા કરી અને આ જાડેરી જાન લઈ અને આ યદુવંશી પરિવાર એ જવાની તૈયારી કરી રહ્યો છે. જય ભૂતનાથ. આજે જે જાન જવાની છે એમાં યદુવંશી લોકો પોતાના પારંપરિક વેશભૂષામાં એ તૈયાર થઈ અને શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહમાં એ જવા માટે સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયા છે. અને આ જે જાડેરી જાન છે એ ઓમકારેશ્વર મહાદેવ મંદિરથી જવાની છે. એટલે આ જાનૈયાઓ જે છે આ બધા યદુવંશી પરિવાર જે છે એ પારંપરિક વેશભૂષામાં એ સજ્જ છે.
રૂક્ષ્મણી વિવાહમાં શ્રી કૃષ્ણ ભગવાન તૈયાર છે અને આ વિવાહની અંદર જાનૈયા બનીને એટલે મહાદેવગીરી બાપુ અને ચકાચક બાપુ બીજા સાધુ સંતો પણ એ દીપાંજલિમાં પહોંચી ગયા છે, પધાર્યા છે. અને આ સાધુ સંતોના સાથે સાથે આ આહિર સમાજ પણ એ ભૂતનાથ મંદિર ખાતે આ વિવાહમાં જશે જાન લઈને. આ સંતોના આશીર્વાદ છે. ત્યાં કન્યા પક્ષે મહેશગીરી બાપુ એ આ જાનનું સ્વાગત કરશે. આ જાનૈયાઓ અત્યારે તલ પાપડ છે ભૂતનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં જવા માટે. અને આ સપ્તાહ છે એ મહેશગીરી બાપુએ એક શુભ સંકલ્પ સાથે શરૂ કરી છે. અને એમનો સંકલ્પ છે કે કૃષ્ણને ગમતી ગૌ માતા એટલે ગાયોની ગૌશાળા સુંદર ત્યાં બનાવવાની છે. અને એ ગૌશાળાના લાભાર્થે આ સપ્તાહ ત્યાં થઈ રહી છે.
જાન જે છે એ ભૂતનાથ મંદિર પહોંચી ગઈ છે અને મહેશગીરી બાપુ એ ખુલ્લા પગે એ બાઉદ્દીન કોલેજથી આગળ સુધી એ જાનનું સ્વાગત કરવા માટે એ સાધુ સંતો સાથે એ પધાર્યા છે અને આ ભૂતનાથ પટાંગણની અંદર આ જાનને એમણે સુંદર મજાનું સ્વાગત કર્યું છે. આ જાન છે એ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે એ પહોંચી ચૂકી છે અને આ જાનના વધામણા એ દરેક સાધુ સંતોએ ફૂલ અને પુષ્પ વૃષ્ટિથી કરેલા છે. આવો સુંદર નજારો જે છે આ યદુવંશ પરિવાર આ સમગ્ર એ બહેનો ગીતો ગાતા ગાતા અને એ કૃષ્ણના લાડ લડાવતા આ રૂક્ષ્મણી વિવાહની અંદર પધાર્યા છે. આ ધન્ય ઘડી છે આવી સુંદર મજાની આ ભૂતનાથ મહાદેવનું મંદિર. જય ભૂતનાથ, જૂનાગઢનો નાથ ભૂતનાથ અને સાધુ સંતો જે છે એ જાનને એ સ્વાગત કરે છે. કારણ કે આ મહેશગીરી બાપુ તો એ જાનૈયા બનીને આવ્યા છે એટલે વ્યવસ્થાની અંદર પણ છે અને આ જાનની વ્યવસ્થા પ્રથમ ઉતારો મંદિરમાં અને એ ઉતારામાં મહેશગીરી બાપુ આપણા સંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા તેમજ પુનિતભાઈ શર્મા અને બીજા તમામ સાધુ સંતો જે છે એણે આ જાનને ઉતારે એ ઠંડા પીણાની અને આ બધી વ્યવસ્થાઓ કરેલી છે. એટલે જાન અહીં વિશ્રામ કરી અને પછી લગ્ન મંડપમાં જશે. જાન જોડીને જાનૈયાનું માન પક્ષ હૃદયથી સ્વાગત કરે છે. કુસુમબેન જનકભાઈ મહેતા તરફથી પણ 5000નું દાન મળેલ છે. ઓનલાઈન દાનમાં